હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હું છું ભૂમિ ચંદારાણા. આજે આપણે નવી રેસીપી બનાવશું છોલે પૂરી. એમાં છે બાફેલા ચણા, જે મેં 4 થી 5 કલાક પહેલાં પલાળી દીધેલા હતા. લોટ બાંધવા માટે આપણે મેંદો અને ઘઉંનો લોટ લઈશું. અને ગ્રેવી બનાવવા માટે 2 ડુંગળી, 1 લસણ, 2 મરચાં, આદુનો કટકો, બાફવામાં નાખવા માટે 2 બટેટા અને ગ્રેવી માટે 2 ટમેટા. તો ચાલો આપણે શરૂ કરીએ. હવે આપણે ચણાને બાફવા મૂકી દઈશું. ગ્રેવી ઘટ થાય એના માટે આપણે 2 બટેટા નાખશું. હવે બટેટા બફાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું અને ગ્રેવી બનાવી લેશું. હવે આપણે ભટુરીનો લોટ બાંધવા માટે લેશું થોડો ઘઉંનો લોટ અને એમાં એડ કરશું આપણે મેંદાનો લોટ અને એમાં થોડું એડ કરશું નિમક અને જરૂર પ્રમાણે તેલ. 7 થી 8 સીટી બોલાવવાની છે, જેથી કરીને ચણા આપણને કાચા ન લાગે. આ રીતે મધ્યમ લોટ આપણે બાંધવાનો છે. હવે અહીંયા બફાઈ ગયા છે, આપણે કુકર ખોલી નાખશું. મેં અહીંયા શાક વઘારવા માટે તેલ ગરમ મૂકી દીધું છે અને આ સાઈડ પૂરી તળવા માટે તેલ મૂકી દીધું છે. સ્ટાર્ટ. તો હવે જોઈ શકો છો આપણું તેલ અહીં થઈ ગયું છે. તો એમાં આપણે આ રીતે ડીટીયા તોડી અને 2 મરચાં નાખીશું. થોડું એવું ટેસ્ટ પૂરતું જીરું નાખીશું. પછી મેં અહીંયા ગ્રેવી બનાવેલી છે એ આપણે એડ કરી દઈશું. હવે આમાં આપણે થોડું મિક્સરના બાઉલમાં થોડું પાણી નાખી અને લઈ લઈશું. તો 5 મિનિટ માટે આપણે ગ્રેવીને ચડવા દઈશું ધીમા તાપે. સ્ટાર્ટ. હવે એને આપણે થોડો ગેસ ફાસ્ટ કરી હલાવતા રહીશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ગ્રેવી ન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાની છે. સાથે સાથે હવે આપણે એમાં ગરમ મસાલો બધા જ મસાલા કરી લઈશું. આ છે છોલે મસાલો. પછી લઈશું આપણે ગરમ મસાલો. સ્ટાર્ટ. એમાં લઈશું 2 ચમચી મરચું. પછી આપણે એને ધીરેથી આ રીતે ગાંઠા ન પડે એ રીતે હલાવી લઈશું. સાથે સાથે આપણે મીડિયમ આંચ પર ગ્રેવી ચડવા માટે ચાલુ રાખીશું ગેસને. તમે જોઈ શકો છો કલર, ગ્રેવીનો કલર જોઈ શકો છો તમે. આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કાળું ન થઈ જાય ગ્રેવી. થોડી હળદર નાખી પછી એને પણ વ્યવસ્થિત ચલાવી લેશું. સ્ટાર્ટ. થોડું મીઠું એડ કરીશું. હવે આપણે ગ્રેવીને થોડી વાર ચડવા દઈશું. ત્યાં અમે આ સાઈડ પૂરી તળવા માટે તેલ મૂકેલું છે, એને ફાસ્ટ ગેસ કરી અને આપણે પૂરીઓ ચડાવીએ છીએ. અને બફાઈ ગયા છે એ જોઈ લેશું. આ સરસ રીતે બફાઈ ગયા છે.
પણ તેનું પાણી આપણે ફેંકી નથી દેવાનું, જે આપણે ગ્રેવીમાં અને શાકમાં ઉપયોગમાં લઈશું. હવે આપણી ગ્રેવી સારી રીતે ચડી ગઈ છે અને કલર પણ એકદમ સરસ આવેલો છે, તેલ પણ ઉપર તળી આવ્યું છે. હવે એમાં આપણે 2 બટેટા સાથે બાફ્યા હતા એ અંદર નાખી દઈશું, જેથી કરીને આપણો રસો ઘાટો બને. હવે આપણે એમાં આપણા બાફેલા ચણાનો નાખી દઈશું. પછી એને આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે એમાં આપણે ચણા બાફેલા હતા એમાં પાણી વધ્યું હતું એ થોડું લઈ લેશું. હવે એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું, જે આપણે ચણા બાફવામાં અલગ રાખ્યું હતું તે પાણી લેવાનું છે. હવે એને આપણે થોડી વાર ચડવા દઈશું. આ રીતે આપણે થોડા નાના મોટા એવા લુવા લઈ અને ઓવલ શેપમાં આપણે ભટુરેને વણી લેવાના છે. તો તમે જોઈ શકો છો આપણા છોલે એકદમ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે પૂરી તળશું, જેનું તેલ પણ થઈ ગયું છે. આ રીતે પૂરી ઉપસે એ રીતે તળી લેવાની છે. બે બાજુ ઉલટાવીને પૂરીને ફૂલાવી લેવાની છે. એવી જ રીતે આપણે બીજા ભટુરેને તળી નાખશું. સ્ટાર્ટ. તો અહીં આપણા ભટુરે તળાઈ ગયા છે. હવે આપણે થોડા ટેસ્ટ માટે પાપડ તળી લઈશું. આ ચોખાના પાપડ છે, સિમ્પલ જીરાવાળા. આપણે પ્લેટ છે હર્ષલને ટેસ્ટ કરવા માટે આપીએ છીએ. હર્ષલ બેટા, ટેસ્ટ કરીને બતાવ કેવું બન્યું છે. બહુ જ મસ્ત થયું છે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જરૂરથી આ રેસીપી યુઝ કરજો. તો બાય બાય ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.